એટલે આટલી પ્રારંભિક ચર્ચાનો સાર હું એમ કાઢું કે ચાલવું એ અગત્યનું છે. ચાલવું તો જોઈએ જ. 2-3 કિલોમીટર રેગ્યુલરલી ચાલવાથી ઘૂંટણ ઓછા ઘસાય છે, અથવા તો ઘસારો જરા મોડો આવે છે. આટલી વાત સાચી સર? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલા મસલ સ્ટ્રોંગ કરવાની એક્સરસાઇઝ પ્લસ ચાલવું. રાઈટ. ખાલી ચાલવાથી પણ એટલો મસલ સ્ટ્રોંગ નથી જવાનો જો તમારો ડિજનરેટિવ ચેન્જીસ ચાલુ થઈ ગયો છે. રાઈટ. સો બેટર કે આવું ક્યાંક કોઈકે સલાહ આપી હોય તો એક વખતે ઓર્થોપેડિક સર્જનની સલાહ લઈને ફિઝિયોથેરાપી ચાલુ કરવી જોઈએ. ઓકે. એના કારણે મસલ સ્ટ્રોંગ થાય અને ફિઝિયોથેરાપી રૂટીન ચાલુ જ રહે, ઘરે જાતે કરી શકાય એવી. અચ્છા. અને એના સાથે સાથે વોકિંગ સ્ટાર્ટ કરીએ તો આપણને ઘૂંટણનો ઘસારો આપણે ડીલે કરી શકીએ છીએ. બિલકુલ. એને બંધ નથી કરી શકતા, થોડું મોડું ડીલે થાય. કરી શકીએ. બિલકુલ. અહીંયા મારી એકદમ જનસામાન્ય જેવી લાલચ આવી જાય છે કે તમે જો હવે અત્યારે મારી સામે બેઠા જ છો, તમે એ લાભ લઈ શકીએ કે તમે 1-2 એક્સરસાઇઝીસ અમને મસલ થોડા વધારે સ્ટ્રેન્થન કરવાની જો અત્યારે આપ ચીંધી શકો તો અમારા જોનારાઓ માટે પણ બહુ લાભદાયી રહેશે કે એમને એમના મસલને સ્ટ્રોંગ કરવામાં મદદ મળશે. કોઈ એવી જનરિક એક્સરસાઇઝ જે ઘરે બેઠા કરી શકાય એવું જો તમે કંઈક સજેસ્ટ કરવા માંગો તો? સો ઘરે બેઠા કરી શકાય એવી એક્સરસાઇઝ હોય છે, પણ એને આપણે કાઉચ ઉપર કરવી પડે. કાઉચ ઉપર કરવી પડે. કાંઈ નહીં, આપણે એને સેપરેટલી જો થશે તો આપણે એને શૂટ કરી લઈશું. પણ સૌ ઇમ્પોર્ટન્ટ એક તમે જસ્ટ કીધું છે કે ભાઈ ગમે ત્યાં બેસીને કરી શકાય. હા. સો એવી એક એક્સરસાઇઝ છે જી. કે જે ગમે તે બેસીને કરી શકાય. સો હું તમને અત્યારે કહી શકું કે ધારો કે આપણે ખુરશીમાં બેઠા છીએ, જી. ખાલી પગ જી. ટાઈટ કરીને હા. 15 કાઉન્ટ્સ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. ફરીથી આ પોર્શન તમારો ટાઈટ થવો જોઈએ. વાહ. 15 કાઉન્ટ કરો, રિલીઝ, ફરીથી 15 ગણો. આ બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે. કરેક્ટ. તમે ગાડીમાં કરી શકો છો, Convenient છે. ઘરમાં કરી શકો જી, છો, જી. ઓફિસ ચેરમાં કરી શકો છો. તો આ 15 ટાઈમ્સ કરો અને એવું દિવસમાં 2 વખત કરો તો દેટ્સ આઈ થિંક શરૂઆત તો ક્યાંક થઈ. બિલકુલ.